જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં છે મારા વાલા. તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે છે ને મેં રોજ રેસીપીમાં જ વિડીયો નાખું છું. તો આજે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. વિચાર કર્યો કે એક વિડીયો વ્લોગ બનાવીએ, કેવું ચાલે છે, જોઈએ કેવા વ્યૂ આવે છે. તો જો હતી તો સવારમાં આપણી ચા ભાખરી બને છે. તો ચાલો બધાએ નાસ્તો કરવા. અને હજી વાગ્યા છે કેટલા, જો અત્યારે 10:15 થઈ ગયા છે, તમને ઘડિયાળમાં દેખાય તો. અને હજી જો બેન સૂતી છે, ભાઈ સૂતો છે. તો ચાલો મળીએ હવે ચા નાસ્તો કરીને. આજ તો નાયા ધોયા વગર જ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. હાલો, જો આપણે ચા પાણી નાસ્તા પાણી થઈ ગયા છે, તો હવે જવું છે આપણે નાવા. તો નાઈને પછી મળીએ. જય માતાજી. આપણે નાઈ ધોઈને આવી ગયા, મસ્તીના તૈયાર થઈ ગયા છીએ. પૂજા પાઠ દીવાપતિને એવું બધું કરી લીધું છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. તો હવે આપણે જમવાનું બનાવી લઈએ. તો ચાલો બધાએ જમવામાં તો રીંગણા બટેટાનું શાક ને રોટલી ને એવું બનાવવાનું છે અને લાઈવ કરવાનું છે. તો હવે આગળ તમને લાઈવમાં જોવા મળશે મારા વાલા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કેવો લાગે છે એ પણ કહી દેજો કમેન્ટ કરીને. તો ચાલો આપણું લાઈવ બંધ થઈ ગયું છે. અત્યારે 6:30 થઈ ગયા છે. નાસ્તા બનાવવાનો આપણો સમય થઈ ગયો છે. તો આજે નાસ્તામાં બનાવવા છે વડાપાવ. ખાવતા હોય તો ખાવા આવી જજો, અને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે વડાપાવ ખાવાની. તો ચાલો બધા વડાપાવ. તો જો પાવ લઈ લીધા છે ને બટેટા બાફેલા લઈ લીધા છે. તો જો બટેટા ફોલવાનું કામ ચાલુ થઈ ગયું છે. વડા બનાવવા બટેટા તો જોઈશે જ. તો ચાલો પેલા ફટાફટ બટેટા ફોલી લઉં. તો હાલો, જો કેવા સરસ આપણે મસ્તીના બટેટા ફોલાઈ ગયા છે ને સુંદર કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો બટેટાના સરસ સુંદર થઈ ગયા છે ને એક ગેસે આપણી ચા બને છે. ચાલો બટેટાનો સુંદર સરસ થઈ ગયો છે. હવે એનો મસાલો કરી લઈએ, પણ પેલા હાથ ધોઈ લઈએ. જો કાંદા સુધારાઈ ગયા છે, કોથમીર સુધારી લીધી છે ને આ લસણ ફોલી લીધું છે ને લસણ ખાંડવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ચાલો, જો કેવું સરસ આપણે મસ્તીનું લસણ ખાંડીને લઈ લીધું, નાખી દઈએ. અને ધાણા નાખી દઈશું, અને સ્વાદ માટે સેજ જેવી હુકલ મેથી નાખી દઈશું આપણે. અને હળદર, અને તીખાશ માટે સેજ એવું લાલ મરચું લીધું છે મેં. અને મીઠું સ્વાદ માટે બટેટામાં બાફવામાં નથી નાખ્યું, એટલે અત્યારે થોડુંક નાખશું. લીંબુનો રસ નાખવાનો બાકી છે, પણ એ પછી નાખશું. એટલે બધું પહેલા મિક્સ કરી લો. વઘાર આપણે કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે ને મેં ગેસ બંધ કરી દીધો છે. અને રાઈ નાખી દીધી, રાઈ તડતડ થઈ ગઈ છે. અને હિંગ નાખી દીધી છે. અને જેવી મેથી નાખશું, જાજી નહીં, કારણ કે પછી કડવું થઈ જાય તો કોઈને ભાવશે નહીં. તો હવે આ બટેટાનો સુંદર તૈયાર કર્યો ને એમાં આપણે મિક્સ કરી દઈએ. અને હવે આપણે અંદર નાખી દઈશું લીંબુ તો તમે જેવું ખાટું ખાતા હોય એવી રીતે નાખવાનું, અડધું નાખો, પણ મને તો ખાટું ભાવે છે ને હદે છે. તો આપણે આખું લીંબુ નીચવી દીધું છે, તમે જોઈ શકો. નાખ્યું છે, વઘાર કર્યો છે. તો પાછું મસાલામાં બધું મિક્સ કરી લઈએ, મસ્તીનો હલાવી નાખીએ. તો ચાલો આપણો માવો તૈયાર થઈ ગયો છે. હવે પેલા આપણે ચટણી તૈયાર કરી લીધો છે. ચણાનો લોટ મસ્ત ડોયો છે, અને આ બટેટાનો માવો તૈયાર કર્યો છે ને, તો આપણે મસ્તીને એના મોટા મોટા ગોટા બનાવી લઈએ. તો ચાલો ગોટા બનાવવા. અને તેલ આપણું ગરમ થાય છે. તેલ ગરમ થાય પછી એને ફટાફટ તળી લેશું. તો ચાલો ફટાફટ ગોટા બનાવી લઉં. પછી આપણે એવા બધા ગોટા મોટા મોટા બનાવી લઈશું. તો હું તો આવી રીતે વડાપાવ બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કહેજો. અને ભાવતું આવે તો પ્લીઝ ખાવા આવી જાજો મારા વાલા. હું છે, મારું કિચન થોડુંક નાનું છે, એટલે મારે બધી રીતે એડજસ્ટ કરવાનું હોય ને. તમે પણ થોડુંક એડજસ્ટ કરજો, સાથ સપોર્ટ આપજો. તો તમે જોઈ શકો છો, મસ્તીના આપણે નાના મોટા થોડાક ગોટા બનાવી નાખ્યા છે. અને આ ડોયેલું તો છે જ, આ ચટણી તૈયાર છે. અને તેલ આપણું આવી ગયું છે. તો ચાલો ફટાફટ આપણે તળી નાખીએ. ચણાના લોટમાં બોળી ને ચણાના લોટમાં નવરાવા તો પડે ને. પેલા હલ્દી લગાવી દીધી છે, જો હલ્દી વાળા કરી દીધા છે. અને હવે
ત્યાં આપણે સ્વિમિંગ પુલમાં. ચાલો બધાને ડૂબકી મરાઈ જ ગઈ હારવાર જેટલા હમાય એટલા ને. તો આ તો 4માં જ આપણો સ્વિમિંગ પુલ હાઉસફુલ થઈ ગયો છે. આપણા બધાય ગોટાને આપણા તેલના સ્વિમિંગ પુલમાં નવરાવી દીધા છે અને બધાય જો મસ્તીના નાય છે. આપણું સ્વિમિંગ પુલ હાઉસફુલ થઈ ગયું છે. તો ચાલો પાવને જો આપણે કટ લગાવી દીધી છે. આમાં ચટણી લગાવી દઈશું, જેમાં અમે લસણવાળી ચટણી બનાવી છે અને સાથે દહીં નાખ્યું છે, કારણ કે હું બહુ તીખું ન ખાઈ શકું એટલા માટે. તો જો મસ્તી આપણે ચટણી લગાવી દીધી છે અને હવે આપણે વડો મૂકી દઈએ, કારણ કે વડો છે ને એ હજી બહુ ગરમ છે. અને અહીંયા આપણે જો તેલમાં લોટી મૂકી દીધી છે અને ચાલો હવે એને ફટાફટ આપણે જેવા ગરમ કરી લઈએ. હું ગરમ કરું છું, કારણ કે પાવ મને ઠંડા ન ભાવે. એ બાને આપણે પાવ ગરમ થઈ જાય ને મસ્તીના તળાઈ જાય તો કડકડા થઈ જાય તો દહીંમાં બોળીને ખાવાની મજા આવે, ચા સાથે ખાવાની મજા આવે. અને મારે વડાપાવ છે ને આ દહીં સાથે ખાવાના છે. તો જો આપણું સરસ વડાપાવ તૈયાર થઈ ગયું છે. તો ડીશમાં લઈ લઈએ. બસ આવી રીતે બધા વડાપાવ તૈયાર કરી લઈએ અને પછી આપણે આગળ મળી. તો ચાલો તમે જોઈ શકો છો આપણા મસ્તીના વડાપાવ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો બધા વડાપાવ ખાવા ચાલો. અમે વડાપાવ ખાઈને નાસ્તો કરીને અમે અમારો નાસ્તો એન્જોય કરશે. તમે વિડીયો એન્જોય કરજો. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મા.